કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો કન્યા રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો કન્યા રાશિ માટે. જો તમારી પણ કન્યા રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ કન્યા રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. ધનભાવ અને ભાગ્યભાવના સ્વામી શુક્ર સંપૂર્ણ મહિના દરમિયાન તમારી રાશિમાં રહેશે. જેના ઉપર વક્રી શનિની દ્રષ્ટિ હશે એટલે અંદરથી થાક, સેલ્ફ ડાઉન વગેરે ફીલ થશે. પરંતુ આ તમામ વસ્તુને ઇગ્નોર કરો. આ મહિને ટીપે ટીપે સરોવર ભરવાનું છે અને મહેનત કરતું રહેવાનું છે. તમારી રાશિના અને કર્મભાવના સ્વામી બુધ મહિનાના પહેલા વીકમાં પૂર્ણ રૂપે તમારા ફેવરમાં રહેશે. એટલે મહિનાની શરૂઆત જ જબરજસ્ત થશે. જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ તમારા સહકર્મીઓ સાથે ટકરાવ શરૂ થશે. તમારી આસપાસ રહેલા લોકો સાથે કોઈને કોઈ વાતના લીધે વિવાદ થશે. 13 તારીખે ગુરુનો ઉદય થશે એટલે તમારા આવકનો ગ્રાફ ઉપર વધશે. પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ કામ હશે તે પણ તમને ફળશે. તમને તમારા નેટવર્કિંગથી જ લાભ મળશે. ભાઈ બહેનો સાથે સંબંધ મધુર રહેશે. ઉચ્ચ અધિકારી કે તમારા બોસ તરફથી તમને કોઈ ફાયદો થઈ શકે છે. આ મહિને તમારા વિરોધીઓ તમારી સામે નહીં ટકે. કોઈ કોમ્પિટિશન કે કોઈ લીગલ મેટર અથવા તો અટકેલા કોઈ પણ કાર્ય હોય, જો થોડુંક પ્રેશર કરશો તો નિર્ણય તમારા ફેવરમાં આવશે. તારીખ 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન કંઈ પણ વધારે એનાલાઇઝ ન કરો, વધારે પ્રેશર સાથે કામ ન કરો. અને કરિયરની વાત કરીએ તો પ્રમોશન કે આવકમાં વધારાના યોગ આ મહિનાના મધ્યમ ભાગ પછી બનશે. ક્રેડિટ મેળવવાની વધારે અપેક્ષા ન રાખતા. પ્રોપર્ટીને લગતા નિર્ણયો કે વારસાગત પ્રશ્નોને લગતા નિર્ણયો 13થી 22 ઓગસ્ટના સમયગાળા દરમિયાન તમારા ફેવરમાં જ આવશે. કારણ વગરની કોઈ ખરીદી કરશો નહીં, અથવા તો શોખથી પણ કોઈ પણ વસ્તુ ન ખરીદશો. એ તમારા ખર્ચમાં વધારો કરશે. સપ્તમ ભાવમાં રહેલા વક્રી શનિ તમારા જીવનસાથી સાથે મતભેદ કરાવી શકે છે. પરંતુ 13 ઓગસ્ટ પછી ઉદય થતા ગુરુ તમારા દાંપત્ય જીવનમાં મધુરતા લાવશે. તમારા પ્રેમ સંબંધો પણ 13 ઓગસ્ટ પછી સુધરશે. સિંગલ લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ઘરના રિપેરિંગ કે વાહનના રિપેરિંગમાં ખર્ચાઓ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્કિનને લગતી સમસ્યા કે ફંગલ ઇન્ફેક્શનને લગતી સમસ્યા થઈ શકે છે. કન્યા રાશિના જાતકોએ આ મહિનાના દરરોજ ગાયના કાચા દૂધમાં ગંગાજળ ઉમેરી અને થોડાક કાળા તલ ઉમેરી અને શિવલિંગ ઉપર અર્પણ કરો, અને ત્યાં જ બેસીને 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. આ સિવાય દર શુક્રવારે તમારા પોતાના માટે થોડોક સમય કાઢો. જો તમને પણ માહિતી સારી લાગી હોય તો અન્યને પણ શેર કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.